191 અને 192ના વર્ગ વચ્ચેનો તફાવત કેટલો થાય? એકદમ સિમ્પલ છે કે ભાઈ 191નો વર્ગ કરવાનો, 192નો વર્ગ કરવાનો, પછી જે બે સંખ્યા આવે એનો તફાવત લઈ લેવાનો, એ તમારો જવાબ. પણ ગણિતમાં એક નિયમ છે કે જે ક્રમિક સંખ્યા હોય બે, એ બંનેના વર્ગ વચ્ચેનો તફાવત એટલો જ હોય જેટલો એ બંને સંખ્યાનો સરવાળો હોય. જેમ કે આપણે નાનું ઉદાહરણ સમજીએ. માની લો કે ક્રમિક સંખ્યા છે 1 છે 10, 1 છે 11. 10 અને 11 બે ક્રમિક સંખ્યા છે. 10નો વર્ગ કેટલો થાય? તો કે 100 થાય. 11નો વર્ગ કેટલો થાય? 121 થાય. 121માંથી 100 બાદ કરીએ, મતલબ કે બંનેનો તફાવત કેટલો થાય? તો કે એ 21 થાય. 11 અને 10નો સરવાળો કેટલો થાય? તો કે એ પણ 21 થાય. તો શું સમજ્યા આપણે કે બંને જો ક્રમિક સંખ્યા હોય એ બંનેના વર્ગ વચ્ચેનો તફાવત એ બંને ક્રમિક સંખ્યાના સરવાળા જેટલો હોય. તો આ 191 અને 192ના વર્ગ વચ્ચેનો તફાવત કેટલો હોય? તો કે 191 પ્લસ 192, 2 ને 1 3, 9 ને 2 9 ને 9 18 ને 3, બંનેના વર્ગ વચ્ચેનો તફાવત હશે 383.